પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. આ સમય પ્રભુના આભાર માનતા, માન મહિમા અને ગૌરવ પ્રભુને આપતા. ધન્યવાદ પવિત્ર આત્મા, તમે આ વચન દ્વારા વાત નિર્વાર કરો. તમારા હાથોમાં સર્વ સાંભળનાર, વચન આપનાર, સાંભળનાર સર્વને પિતા પુત્ર પવિત્ર આત્માને આશીર્વાદ કરો. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં, આમેન. વલાવ આગળ હું વાંચતી હતી યિર્મયાહ 51 અને એમાં વચન મળ્યું 15મી કલમ કે તેણે પોતાના સામર્થ્યથી પૃથ્વીને બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, તે પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે. તે ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘૂંઘવાટો થાય છે, ને પૃથ્વીને છેડેથી તે વાદળ ચડાવે છે. તે વરસાદને સારું વીજળી ઉત્પન્ન કરે છે, અને પોતાના ભંડારોમાંથી વાયુ કાઢે છે. દરેક માણસ પશુવત તથા જ્ઞાનહીન થયો છે. દરેક સોની પોતાની કોરેલી મૂર્તિથી લજ્જિત થયો છે, કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે. તેઓમાં શ્વાસ નથી, તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાંતિરૂપ છે. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામશે. યાકૂબનો હિસ્સો તેઓના જેવો નથી, કેમ કે તે શ્રવણ બનાવનાર છે, અને ઇઝરાયલ તેના વારસાનો લોક છે. તે વારસાનો લોક છે, તેનું નામ સૈન્યોના દેવ યહોવા છે. હાલેલુયા. હલો, આગળ વચન કેટલું અજાય વચન પ્રભુનું આપણને મળ્યું. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ કે તેણે પોતાના સામર્થ્યથી પૃથ્વીને બનાવી. જેનું સામર્થ્ય એના પરાક્રમથી, પ્રભુનું જે પરાક્રમ, પ્રભુનું જે સામર્થ્ય, એનાથી પ્રભુએ પૃથ્વીને કે બનાવી છે. અને પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું. જેનું પોતાનું જ્ઞાન, જે પવિત્ર આત્માનું જ્ઞાન છે, જે આત્મા પરમેશ્વર છે. 1 તિમોથી 15મો અધ્યાય 16-17 કલમ પ્રમાણે કે એકલાને ઇમોર્ટલ મતલબ એ એકલો એવો આત્મિક પરમેશ્વર છે, અમર છે, અમર. અને એ પરમેશ્વર કે જગત પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે. જ્ઞાન શરૂઆતથી જ પિતા હતો, આદિનંત, આલ્ફા ઓમેગા, પહેલો અને છેલ્લો. અને એના જ્ઞાનથી ભરેલો છે પ્રભુ. એ જ્ઞાન કે છે જગતને ધરી રાખ્યું છે, અને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે. જોયું, જે પોતાની બુદ્ધિથી, પ્રભુના જ્ઞાન ને બુદ્ધિ, જે પવિત્ર આત્માનું કામ છે, એની વાત છે વાલાઓ. એટલે કે છે એને આકાશ વિસ્તાર. જે ગર્જના કરે છે ત્યારે આકાશ પાણીનો ઘૂંઘવાટ. તો જ્યારે પ્રભુ ગર્જના મતલબ 29 અધ્યાય તમે વાંચો પ્રભુના અવાજ વિશે, કે શું ઝાડા પાંખડા ડળી પડી જાય છે અને એના ગર્ભ ગળી જાય છે, એવું જે વચન લખ્યું છે. એ અમુક શબ્દો મને યાદ છે. પ્રભુના આપણે આભાર માનીએ. 29 વાંચજો. તો કે છે એનાથી ગર્જના કરે છે ત્યારે આકાશમાં પાણીનો ઘૂંઘવાટો થાય છે. જ્યારે ગર્જના પ્રભુ કરે છે ત્યારે કહે છે કે મતલબ પ્રભુ યહૂદાના કુળમાંનો સિંહ છે વાલાઓ. જ્યારે જંગલ રાજા કોણ છે કે સિંહ. જ્યારે સિંહ ગર્જના કરે ત્યારે કેવું ભયાનક લાગે છે. એવો પ્રભુ તો યહૂદા કુળમાંનો સિંહ છે. તો પ્રભુ ગર્જના કરે ત્યારે કેવું અજાયબ હશે વાલાઓ. એટલે કે પાણીનો ઘૂંઘવાટો થાય છે આકાશમાં. પૃથ્વીને છેડેથી વાદળ ચડાવે. પૃથ્વીના જે છેડાથી મતલબ પૃથ્વીને ઉપરથી જે પૃથ્વી છે ત્યાંથી કે વાદળ ચડાવે છે. તે વરસાદને સારું વીજળી ઉત્પન્ન કરે છે, પોતાના ભંડારામાંથી વાયુ કાઢે છે. શું વાદળા ચડાવે છે, વરસાદને સારું વીજળી ઉત્પન્ન કરે છે, અને પોતાના ભંડારમાંથી વાયુ કાઢે છે. કોણ મૂર્તિ કરી શકે? શું આ બધું કરી શકે મૂર્તિ? શું છે મૂર્તિ પર સામર્થ્ય? મૂર્તિના અંદર પરાક્રમ છે? શું તેની બુદ્ધિથી વિસ્તારી શકે આકાશને? શું જ્ઞાનથી જગતને ધરી રાખે છે? શું ગર્જના કરતા આકાશનો પાણીનો ઘૂંઘવાટો ઉપર જાય છે, અને પૃથ્વીને છેડે કે વાદળ ચડાવે છે, વરસાદને સારુંથી વીજળી ઉત્પન્ન કરે છે, અને પોતાના ભંડારમાંથી વાયુ કાઢે છે. દરેક માણસ પશુ તથા જ્ઞાનહીન થયો છે. જે મૂર્તિ પૂજનારા માણસો શું કહે છે? મૂર્તિ કશું નથી વાલાઓ. મૂર્તિ એક ખાલી દેખાવ છે, દેખાવનું પૂરતું ભગવાન છે, પણ કશું નથી. ઉપર આકાશમાં પિતા પુત્ર પવિત્ર આત્મા એટલે ત્રિએકતામાં એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ દેવ નથી ઉપર. એટલા માટે આ બધું વચન આવું લખ્યું છે કે દરેક માણસ પશુવતના જ્ઞાનહીન, જ્ઞાન વગરનું માણસ છે. પશુને જ્ઞાન હોય, ખાલી એને ખાવાનું ભૂખ લાગે ત્યારે થોડું કંઈક બોલતું હોય, કંઈ બૂમો પાડતું હોય, અને સિંહને જ્યારે ભૂખ લાગે ત્યારે કંઈ ગર્જના કરતો હોય. એવી રીતે એ લોકો પાણી ખાવા માટે કંઈક એવું કહેતા હોય એમની ભાષામાં ભલાઓ. એટલે પશુવત જેવો જ્ઞાનહીન થયો છે. દરેક સોની પોતાની કોરેલી મૂર્તિથી લજ્જિત થયો. દરેક જે સોની મૂર્તિ બનાવે છે, ચાહે ચાંદીની, ચાહે સોનાની, ચાહે રૂપાની,
પણ એ શું કહે છે કે લજ્જિત થયો છે, કશું નથી, શરમજનક વાત છે વાલાઓ. મૂર્તિ કંઈ જ નથી, એમ 1 કોરિન્થી 8 જે લખવામાં આવ્યું છે, મૂર્તિ કંઈ જ નથી વાલાઓ. અને 10મા અધ્યાય પણ લખવામાં આવ્યું છે. પ્રેઝ પ્રભુના આભાર માનીએ, કેમ કે તેને અને 115 ગીતશાસ્ત્ર, 136 ગીતશાસ્ત્ર લખ્યું છે કે મૂર્તિ, 135 ગીતશાસ્ત્ર લખ્યું છે કે મૂર્તિ બનાવનારા, મૂર્તિના પર ભરોસો રાખનાર તેમના જેવા થશે. બોલે નહીં, ચાલે નહીં, સાંભળે નહીં, સમજે નહીં, સૂંઘે નહીં, એ બધું જે લખવામાં આવ્યું છે 115 ગીતશાસ્ત્ર 4 થી 8 વાંચો, એમાં વચન છે વાલાઓ. હાલેલુયા, પ્રભુના આપણે આભાર માનીએ. તેઓ લખ્યું છે ગાળેલી મૂર્તિ અસત્ય છે, સત્ય નથી એનામાં વાલાઓ, જૂઠ છે, એ બધું જૂઠ છે. અને તેમાં શ્વાસ પણ નથી વાલાઓ. લોકો કે પ્રતિષ્ઠા કરીએ, આ કરીએ, તે પણ શ્વાસ જ નથી એનામાં, પછી શું કરશો તમે? કેવી રીતે એની પ્રતિષ્ઠા કરશો અને કેવી રીતે થશે? એ આપણે એટલા પશુવતનો જ્ઞાનહીન થયું માણસ. કશું નથી મૂર્તિ વાલાઓ, અસત્ય છે, એનામાં શ્વાસ જ નથી વાલાઓ. પછી કેવી રીતે પ્રતિષ્ઠા કરવાથી શું મતલબ? તેઓ વ્યર્થતા છે, તેઓ ભ્રાંતિરૂપ છે. જેવું વ્યર્થ છે બધી બાબતો વ્યર્થ છે અને ભ્રાંતિરૂપ છે વાલાઓ. હાલેલુયા. તેઓના શાસનની વેળાએ તેઓ નાશ પામે. જ્યારે શાસન મતલબ જ્યારે ન્યાય થશે, પ્રભુના ન્યાયાસન આગળ જ્યારે ઈસુ આપણે બધા જ મરવાનું છે, અને એક દિવસે પ્રભુના ઈસુના ન્યાયાસન આગળ ઊભું રહેવાનું છે. રોમના પત્ર 14મા અધ્યાય 10મી 11મી કલમ વાંચવામાં લખવામાં આવ્યું છે. એ રીતે જ્યારે આપણે ઊભા થવું પડશે પ્રકટીકરણ 20:11-12 કલમ પ્રમાણે, ત્યારે વાલાઓ ખરેખર લોકો નાશ પામશે. યાકૂબનો હિસ્સો તેઓના જેવો નથી. જે યાકૂબનો જે પ્રભુ પસંદ કર્યો હતો, ઇબ્રાહિમ, ઈસાકને યાકૂબનો પરમેશ્વર, યાકૂબના જેવોનો હિસ્સો નથી કહે છે, કેમ કે તે સર્વનો બનાવનાર છે. પ્રભુ કોણ છે? બનાવનારો છે, ક્રિએટર ગોડ છે, સૃષ્ટિકર્તા છે. અને ઇઝરાયલ તેના વારસાનો લોક છે. તેનું નામ સૈન્યનો દેવ યહોવા છે. કે ઇઝરાયલ એનો વારસો, ઇઝરાયલમાં કેમ આવે? એનો વારસો છે, એના પસંદ કરેલા લોકો છે, પસંદ કરેલી જાતિ છે. એટલા માટે કહે છે કે એના વારસા લોક છે. તેનું નામ સૈન્યનો દેવ યહોવા છે. પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૈન્યનો દેવ યહોવા છે વાલાઓ. તો આપણે વાંચીને સમજીએ વચનો, અને પ્રભુની પાછળ પૂરે હૃદયથી, જે આત્મા પરમેશ્વર છે, જે અમરત્વ છે, જેને જે પ્રભુ આત્મા છે, યોહાન 4:23-24 લખ્યું છે. 2 કોરિન્થી 3:17 કે પ્રભુ આત્મા છે, દેવ આત્મા છે, એની પાછળ ચાલીએ અને સમજીએ. પશુઓ જેવા જ્ઞાનહીન ન બનીએ વાલાઓ. પ્રભુ આ વચન સમજવા માટે તમને બધાને સર્વને કૃપા આપે અને પવિત્ર આત્માનો જ્ઞાન આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથ.